સુરત શહેર પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરીને 261 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી। તમામ લોકોની અટકાયત કરી તેમના પુરાવા સહિતની વસ્તુઓની તપાસ બાદ 85 લોકો બાંગ્લાદેશીઓ હોવાનું સાબિત થયું હતું, જ્યારે અન્યોની તપાસ ચાલી રહી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત રહેશે। પકડાયેલા તમામ લોકોને સરકારના આદેશ અનુસાર બાંગ્લાદેશ પરત મોકલી આપવામાં આવશે। अर्ली मॉर्निंग सुबह तक जो विगतो आई हमें लोग टोटल 261 જેટલા લોકોના जो है શંકાસ્પદ બાંગ્લાદેશીઓને जो राउंड अप कराया था, जो જેમાં પૂછપરછ એના जो મોબાઈલ નંબરોમાં जो ડિટેલ્સ, બેન્કિંગ ડિટેલ્સ, બેંકના પૈસા ક્યાં ટ્રાન્સફર કરતા હોય, કોના સાથે વાતચીત કરતા હોય, આ બધા તમામ પ્રકારના जो પુરાવા, આધાર કાર્ડના પુરાવા, રાશન કાર્ડ વગેરે બધા અમે લોકો જોયા। અને જો અમારે ભારત સરકારની जो भी સુવિધાઓ છે, રાજ્ય સરકારની સુવિધાઓ છે, એના માધ્યમથી જો આ લોકોનો ડેટા અમે લોકો ચેક કરે છે, એના પછી જો આપણે અત્યાર સુધી 84 લોકો કન્ફર્મ થાય છે જે બાંગ્લાદેશી નાગરિકો છે જો અને આમાં જો ટોટલ 34 જેટલા પુરુષ છે, 29 જેટલા મહિલા અને 21 જેટલા બાળકો છે।